વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો। જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જનતાના પ્રશ્નો સાંભળ્યા। જનતાએ તાલુકા પોલીસની કામગીરી બિરદાવી। રાત્રિ ચોરી રોકવા માટે વિશેષ આયોજન। વિસનગર તાલુકાના વિવિધ ગામડાઓમાંથી અગ્રણીઓ હાજર રહ્યા। વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકીના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો, જેમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એમસી પટેલે શાબ્દિક ઉદ્બોધન કરી તમામને આવકારી કાર્યક્રમની શરૂઆત કરી હતી। આ લોક દરબારમાં કેબલ ચોરીનો મુદ્દો ઉછળ્યો હતો, જેમાં એસપી દ્વારા પોલીસની નવીન ટેકનોલોજી સાથેની કાર્યપદ્ધતિની સમજૂતી આપી સંતોષકારક જવાબ આપ્યો હતો। કમાણા ગામના યુવા અગ્રણી ચેતન પટેલે આવનારી નવરાત્રિને ધ્યાનમાં લઈને મહિલા સુરક્ષાના મુદ્દે રજૂઆત કરી હતી, જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા એસપી હિમાંશુ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા દ્વારા સાયબર ક્રાઇમ અને ટ્રાફિકની સમસ્યા બાબતે અવેરનેસ તેમજ બનતા અકસ્માતો બાબતે સાવચેતીના પગલાં કેવી રીતે લઈ શકાય તેની સચોટ માહિતી આપવામાં આવી હતી। આ લોક દરબારમાં જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, તાલુકા પીઆઈ એમસી પટેલ, સિટી પીઆઈ કેબી પટેલ તથા વિવિધ ગામોમાંથી આવેલા અગ્રણીઓ, જનતા અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પીએસઆઈ બીએમ સોલંકી, પીએસઆઈ આઈએ ખાંટ તથા પોલીસ કર્મીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ શિવાની પંચાલ, વિસનગર। જે લોક દરબાર યોજાયો તો એમાં કઈ કઈ બાબતોની રજૂઆત થઈ હતી? આજરોજ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી કાર્યક્રમ દરમિયાન લોક દરબારનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો, જેમાં વિસ્તારના અગ્રણીઓ લોકો તમામ હાજર રહેલા હતા। મોટાભાગે ટ્રાફિકને લગતી જે સમસ્યા છે અથવા તો પોલીસ સ્ટેશન જે હાલ ભાડે ચાલી રહ્યું છે તેની કાયમી વ્યવસ્થા અને અંદરના વિસ્તારમાં વિસનગર શહેરમાં થાય તે અંગેની રજૂઆત કરવામાં આવેલી હતી। પોલીસ સ્ટેશન માટેની જગ્યા પણ મળી ગયેલી છે અને ઝડપથી તેનું બાંધકામ શરૂ થાય તે માટેના અમારા પ્રયત્ન રહેશે। વિસનગર તાલુકામાં ચોરીની ઘટનાઓ અને કેબલ ચોરીની ઘટનાઓ સૌથી વધારે થતી હોય છે, એ બાબતે આપણે પોલીસ શું કામગીરી કરશે? વિસનગર તાલુકાની અંદર કેબલ ચોરીના જે બનાવો બનેલા છે તેમાં ડિટેક્શન પણ ઘણા થયા છે, અમુક અનડિટેક્ટ છે તેને શોધવા માટેના પ્રયત્ન ચાલુ છે। મેઇન અમારું ફોકસ છે પ્રિવેન્શન ઉપર, નાઇટ રાઉન્ડ છે એ સારી રીતના થાય, બનાવો બનતા અટકે તેની ઉપર અમારું બિલકુલ ધ્યાન છે અને નાઇટ રાઉન્ડ સારી રીતના થાય, સઘન રીતના નાઇટ રાઉન્ડ થાય તે માટેના અમારા પ્રયત્ન રહેલા છે। સાથે સાથે જે બનાવો બનેલા છે તેમાં પણ ડિટેક્શન થાય અને રિકવરી પણ થાય તે માટે પણ અમે પ્રયત્નશીલ છીએ।